તને ના પાડું છું કે એવું નહીં કરવાનું, પણ સાંભળતો નથી. હા જો બેટા, તું કાં આવું કરસ? એને પથ્થર મારી દીધો, એની હારે મન ફાવે એવું બોલ્યો. સારું લાગે છે આ બધું? મારી સજી એને મૂકો મને. આવું સારું લાગે છે તને? મારી સજી એને મૂકો મને. તને મારા હમશે, મારા હમશે તને કા માનતો નથી? જો બેટા, કોઈની હારે આવા ઝઘડા ન કરાય, કોઈને મન ફાવે એવું ન બોલાય. જો ઈ તમારી આમ બોલતો તો તમને ખીજાતો તો હું કામ? આમ જો તું મારો ડાયો દીકરો છે ને, હે મારો ડાયો દીકરો છે કે નહીં? તો પછી હું કામ આવું કરસ? હા જો તું કહેશે મોટો પાણો લેવાની જરૂર હતી. તે એને પાણો માર્યો, વાગી ગયું હશે, અને એ હવે મોટો બખેડો કરશે. તું સમજતો કાં નથી? ભલે કરે, મારા બા અમુક કોઈ બોલે હું જોયા કરું, પાડી દઉં એને. જો પાડી દો. મારી વાત સાંભળ, એમાં છે ને એનો વાંક નથી બેટા, વાંક આપણા સાગરનો છે. આપણે એના લગ્ન ટાણે રૂપિયા લીધા હતા કે નહીં? તો આપણે કોઈનું લીધું હોય એને દેવું પડે બેટા. હવે રૂપિયા ટાણે ન દઈએ ને તો આવી જ મગજમારી થાય. સો સાંભળ, તું મારો ડાયો દીકરો છે કે નહીં? બાની હંધી વાત માને છે ને? માને છે કે નથી માનતો? માનું છું. તો પછી જો બેટા, આ સાગરે રૂપિયા ન દીધા ને શેઠને, એટલે શેઠ છે ને તારી પર અકળાણા, મારી પર અકળાણા. ગુસ્સે તો થાય ને માણસને, સમયસર એના રૂપિયા ન મળે તો માણસ ગુસ્સે થાય બેટા. હું ન સાંભળું, હું કામ સાંભળું? અને તમે એને હાથ જોડતા હતા તો અહીં તે બોલ 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 કરતો હતો. બેટા હાથ જોડવાથી કામ પતે એમ નહોતું, એટલે એ મારી સામે બોલતો હતો. પણ હશે હવે, એના માટે કંઈ આમ ગુસ્સો ન કરવાનો હોય. આવી રીતે કોઈની હારે વર્તન ન કરાય બેટા. બીજી વાર આવે હામો પાડી દો. એવું કોઈને નથી મારવું આપણે. તમે સ્વાદી, તું મારો દીકરો છે કે નહીં? હે, તો મારો દીકરો આવું કરે? આવું ન કરાય બેટા. જો તું તો ડાયો છે ને, હે હા, આ બા કેમ હંધુય કરે છે ને, તો પછી આવું કોઈની હારે નહીં કરવાનું. હો આજે કર્યું, આ લાકડી ફેંકી દે. ના, હા ગાડી છે, બે જાઓ. ગાડી છે? હારું હો, હવે આવું ન કરતો હો બેટા. હા એને કે જો એ ન કરે એમ. હા હા, એને કહી. અને મારો દીકરો તો બહુ ડાયો છે, એ કોઈની હારે ખોટું ખરાબ કરે એમ નથી. પણ આ સાગરને તો ઘરે જઈને વાત કરવી જ પડશે. આ એને શેઠના રૂપિયા દીધા નહીં ને એટલે આ હંધી ઉપાધિ થઈ, ગામ વસાડે, ગામ ભવાડા કરાવ્યા. શું બેટા, આપણે ઘરે જઈ? ગાડીમાં બે જાઓ. હા સારું, હાલ. હા ભ્રુમ 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 બે ગયા. હા બેહી ગઈ. ભ્રુમ 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 ભ્રુમ. ધીમે 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 હકાવ. હે રામ, કીધું તું કે આ પાછળ મૂકી દેજો. સાગર, હા તું શું કરે છે અહીંયા? હા જો ને, હંધાઈ રીંગણા જે ખરાબ થયા હતા ને એ પાછળ નાખવાના કીધા હતા તો અહીંયા નાખી દીધા ફળિયામાં. ઈ છોડ, મારે તારી હારે વાત કરવી છે ને એનો જવાબ દે તું મને. હું વાત કરવી છે તમારે વળી મારી હારે? હા, તારા લગ્ન થયા ઈ ટાણે આપણે શેઠ પાસે રૂપિયા લીધા હતા. હા લીધા હતા ને. હા, શેઠને તે રૂપિયા કેમ ન દીધા? અરે શેઠને મેં રૂપિયા આપી દીધા છે. કેમ તમે આવું કહો છો? હા હા, શેઠ ગાંડો છે કે જે મને ગામ વસાડ રોકી અને મારી પાસે રૂપિયા માંગે છે. જો સાગર, ખોટી વાત નહીં કર. આ તારા લગ્ન ટાણે આપણે જે રૂપિયા લીધા હતા ને એ શેઠને પહોંચાડ્યા કે નથી પહોંચાડ્યા એની ચોખવટ કર તું મારી હારે. બા તમે જે મને, બા યાદ આવ્યું, તમે જે મને રૂપિયા આપ્યા હતા ને એ રૂપિયા તો મેં મીરા. અરે રોકાઈ કેમ ગયો? હું મીરા? હાનું કહેશે? બોલ ને. હું રૂપિયાની વાત કરું છું ને તું મીરાને વચ્ચે લાવસ. વાત શું છે? બા વાત તો એવી છે ને કે વચ્ચે આવી કઈ વાતમાં? હા, આ પેલા શેઠને રૂપિયા આલવાના છે. એ શેઠને રૂપિયા નથી આપ્યા એટલે મગજમારી ઊભી થઈ છે. હા, તું મને એ કે ને તે રૂપિયા આપ્યા કે ન આપ્યા? હા બા, એ રૂપિયા છે ને હજુ નથી અપાણા. હું આપી દઈશ. અરે પણ એમ કયો ને કે રૂપિયા આપવા ગયા હતા અમે, પણ શેઠે ના પાડી. શેઠે ના પાડી હતી કે નહીં? હું મારા હાથે પૈસા દેવા ગઈ હતી. ના પાડી હતી? શેઠે ના પાડી હતી. હા ના પાડી હતી બા, શેઠે ના પાડી દીધી. રૂપિયા નથી જોતા મારે. એણે કીધું કે મારે કાંઈ જરૂર નથી અટાણે, તમે પાછા લઈ જાઓ.
ખબર છે આ રૂપિયા ન આપે હા એનું શું થયું છે પરિણામ ખબર છે? અરે આ કહું ને તો શેઠે ડબલ ઢોલકી છે. આ તમારી મોઢે બીજો ને અમારી મોઢે બીજો રહે છે. મારે કાંઈ નથી સાંભળવાનું થતું. તું ઝટ જા રૂપિયા લઈને પહેલા એને પહોંચતા કર. આ આદિત્ય એને છે ને પાણકો માર્યો છે આ ગામ વસાડે. એમાં રૂપિયા રૂપિયા અરે હું લેવા દેવા હા. હવે ભાઈએ એ રૂપિયા માટે મને જેમ તેમ બોલતો તો બધાની વચ્ચે. તે પછી આદિત્યથી સહન ન થયું તો પાણકો ઉઠાવીને મારી દીધો. હાય હાય તો બહુ લાગ્યું હશે કા? લોહી જા બોય નીકળું શેઠને તું જઈને પૂછ. લોહી નીકળું તું ખબર નથી બબડતો ગયો છે. આ છે ને ખોટી ઉપાધિ ન થાય ને એટલે તમને બંનેને કહું છું. બા જાઓ. બા તમે મોટા ભાઈનું ધ્યાન રાખતા જાઓ. આ કોક દીકને કોકને હેવી રીતે મારી દે ને અને કંઈક થઈ જાય ને કોક માણાને તો આપણે જેલના હળિયા ગણતા થઈ જાવ. બાકી છે ને એ શેઠ લાખ રૂપિયાનો માણસ છે જેથી પૈસા દેવા કે જેથી ના જ પાડી હતી નહોતી પાડી. હા પાડી હતી તું મને ના કહેતી હતી નહીં? હો વાતની એક વાત શેઠને રૂપિયા નથી દીધા ને તો રૂપિયા ઘરમાં પડ્યા છે ને એ શેઠને દઈ આવો એટલે આ વાત અહીંયા પૂરી થાય. સમજી ગયા? કઈ વાંધો નહીં તમે જાઓ બા. આજ જ દઈ આવી. અરે તું છે ને આ વાર્તાઓ ઓછી કર ને જટ જા ને રૂપિયા લઈને દઈ આવશે સાચી વાત છે એક ને એક વાત શું કરવાની. હાલો હું રૂપિયા આપો હાલો હાલો. સારું દઈ આવું છું. જા ને જટ બાપા. અરે બાપા જાવ શું હવે તમે તો લહણ ખાઈને સોઈટા છો. હું જાઉં. અહીં આવ્યો તું અહીં આવ્યો એક વાત કહી તું મને હે એક વાત જણાવી તું મને કેમ ના પાડતી હતી બાને પૈસાને કહેવાની? એ તો ના ના પાડવાનું કારણ હતું એટલે. પણ એ વાત તો કે મને કે તે મને એવું કેમ કીધું કે આપણે શેઠને પૈસા દેવા ગયા તા એટલે કે તું ગઈ હતી અને શેઠે તને પૈસા લેવાની ના પાડી? તો કેમ? બીજું તે મને એવું કાંઈ તો નહોતું કીધું. તે તમને હું બધું કહેવાનું હોય એટલે બધું તમને કંઈક જ ન કરવાનું હોય પણ કંઈક મજબૂરી હોય માણાના જીવનમાં એ તો પણ એવું તો તારે હું કામ પડી ગયું તું? આમ તો આખો દિવસ ભટકતી જ હોય છે. પૈસા ન દઈ આવાય. હા ઘરમાં પૈસા હતા. તને ખબર છે બાને છે ને કોઈ સંભળાવી જાય ને એને જરાય પસંદ નથી. કેમ રડવા લાગી? ખોટું લાગ્યું મારી વાતનું? કાંઈ વાંધો નહીં જવા દે. મારે આમ ગુસ્સામાં બોલાઈ ગયું. પણ તમે મારી વાત નો સાંભળો એટલે મને દુઃખ લાગે. તમે પૂછ્યું મને કે પૈસા ક્યાં ગયા તે હું કામ શેઠને ન આપ્યા? અરે તમે પણ- મને કાંઈ પૂછ્યું નહીં ને એમને બસ બોલવા જ માંડ્યા. અરે પણ એમાં પૂછવાની શું જરૂર છે? મેં તને પૈસા આપ્યા તે શેઠને નથી આપ્યા એટલે ઘરમાં પડ્યા હશે વળી. હું લઈને ઘરમાં નથી પૈસા એટલે તો રોવું આવે છે. ઘરમાં પૈસા નથી એટલે ક્યાં ગયા પૈસા? એમાં એવું હતું ને જો તમે ખીજાતા નહીં તો તમને વાત કરું. ના એ તો તું કે પછી મને ખબર પડશે કે મારે તને ખીજાવવું જોઈએ કે ન ખીજાવવું જોઈએ. મારી બેન બિચારી એને પૈસાની બહુ જરૂર હતી. આખા ગામમાં ફરી વળીને કોઈ પૈસા ન આપ્યા. એટલે તું દાતારની દીકરી તમે જ વિચાર કરો મારી હગી બેન છે માજેણી બેનને પૈસા હાટું કાંઈ ના તો ન પડાય ને. અમે આપણા ઘરમાં પડ્યા ડબલ ક્યાં થવાના હતા? કે જેને દેવાના હતા એને તો દેવાના જ હતા ને. આમને એમ પડ્યા હોય તો ઠીક છે કે આપણે કોઈને પૈસા નથી દેવાના. ખાલી થપ્પિયું કરીએ છે ઘરમાં એમાંથી એક થપ્પી આપી દો ને તો કાંઈ વાંધો નહીં. એક તો આપણે તેર તૂટતું હોય અહીંયા એ ખાંધવા જાય તો એમાં તારે બેનની મદદ કરવી છે. બધી વાત તમારી સાચી છે. જો તમે સમજવાની કોશિશ કરો મારી બેનને બહુ જરૂર હતી ને એટલે મદદ કરી છે અને એ કે આપણા પૈસા ખાઈ જવાની છે આજ ને તો કાલ પાછા આપી જ દેવાની છે ને. તમને શું લાગે છે તમારા પૈસા હારે હું કાંઈ ખોટું કરું? પૂછો એને ફોન કરી લ્યો મેં નથી આપ્યા. એટલોય કાંઈ હું તારી ઉપર વિશ્વાસ વગરનો નથી. સેમ અને તારા ઉપર વિશ્વાસ. તો વાંધો નહીં. ગમે એમ તોય તું મારી ઘરવાળી છો. પણ હું શું કહું તારે એકવાર મને કહેવાય તો ખરું ને. તે જો મને કીધું હોત ને તો હું બીજા પૈસાનો બંદોબસ્ત કરત અને શેઠને છે ને પૈસા આપી અરે આવત. પણ શેઠને અટાણ દેવાની શું જરૂર છે? તમને ખબર છે શેઠે કાંઈ પૈસા હાટું ન કીધું હોય બાને. આ છે ને આ ભાઈ મોટા ભાઈ ગમે એને પાણા બાણા મારે તો એ પછી ધમકી ન આપે આપણને. પૈસાનો કાંઈ વાંધો જ ન હોય. અરે હું શેઠને ઓળખું છું ને બાને ઓળખું છું. આ શેઠ છે ને હાથ વાર પોતાના પૈસા ગણાવી ન દે ને ત્યાં સુધી એની શાંતિ ન થાય. અને બાને કોક કહી જાય ને ઈ બાને ગમે નહીં. હવે શું કરવાનું? ઉપાધિ ઘરમાં હું ક્યાંક બીજેથી પૈસાનો બંદોબસ્ત કરું છું ને શેઠને મોઢે પર મારું છું. મોઢા ઉપર ન મારતા હાથમાં દઈને આવજો. એટલે કહેવત છે હવે કઈ ન્યા જઈને કોઈ મોઢે ન મારે. પણ બાને ન કહેતા ભૂલે શું કે અમારી બેનવાળી વાત એ આપી દે હે પૈસા. અને હું તો હજી એ કહું છું શેઠને ઉતાવળ ન હોય ને તો રહેવા દ્યો ઘરમાંથી બીજા પૈસા નથી દેવા. દઈ દો. બસ તારે છે ને
તારા કામથી કામ રખાય, લાંબા વહીવટ ન કરાય. પણ બધા આપવા જરૂરી છે? એક કામ કરીએ, શેઠને છે ને આજ રૂપિયો દઈ આવીએ, અને બીજા જે પૈસા છે ને એમ કહેવું કે જેથી થાય તેથી દઈ આવીએ. પણ રૂપિયો દેવા ધક્કો હું કામ ખાઉં? લે દેવાના જરૂરી હોય ને ત્યારે જ મેં તને આપ્યા હોય, બાકી મારે વયા નથી જાતા. 70 કામ છે મારી પાસે પૈસાના. તો રાયડું હું નાખું છું? મેં ક્યાં ના પાડી કે ન દેતા એમ? દયા હો સર. લઈ આવી જા. 1 મિનિટ, છે અંદર પૈસા? તો હું કામ જાશો? પૈસાનો બંદોબસ્ત મારે કરવાનો છે, હું કરીને આપી આવી. જા તું તારું કામ કર, અને બપોર થાય ને ત્યાં ભાત વાડીએ પોગી જવું જોઈએ. ભાતનો ટાઈમ છે ને 12 વાગ્યાનો છે, અને 2:30 વાગે ગુડાશો તું. ક્યાં છે? દેખાતી તો છે ને. શું છે? ઘરમાં આવતાની વેત તારા ક્યાં દર્શન થઈ ગયા? અરે શું છે? અરે પણ શું છે? જો મને નથી ઓળખતો, હું દામિની. દામિની, તારા ભાભીની બેન દામિની. પાણો મારવો પડશે. કોઈ છે? બચાવો મને. નહીં જો, સાંભળ, હું તને શું કહું છું. જો અરે બચાવો આને. મૂકી દે બેટા, મૂકી દે. બા કહેશે ને, બા કહેશે ને એટલે મૂકી દેવાનું બેટા. જો આ છે ને ઈ દામિની છે, દામિની. કીધું મેં પણ નથી સમજતો. હા, આ મીરા બહુ છે કે નહીં? મીરા બહુ એની બેન છે. અરે એટલે તો પાણો લીધો. ફેંકી દે બેટા, મહેમાન કહેવાય. જો મારો આદિત્ય તો બહુ ડાયો છે ને. માથું ડાયો છે, ગાંડો છે. ખાંડો કે છે મને એ મારું. ના ભૂલ થઈ ગઈ. હા, મને નથી લાગતું આપણા ઘરમાં આવ્યું છે કોઈ ચોરી કરવા. હે? ચોરી કરવા ના થવી બેટા, આ તો મહેમાન છે, મહેમાન કહેવાય. આમાં જ બધું લઈ જાય. અરે કપડા છે મારા, કપડા. ઘરે મહેમાન આવે તો કપડા લઈને આવે ને, રોકાવાના હોય તો. હા. હા, નવા વાવા. ખોટું બોલે છે. આવ ખોટું હા, ખોટું બોલે છે. ખોટું નથી. જુઓ મારે સામું ડોળા કાઢે છે. ધામીની એને સાથે પ્રેમથી વાત કરે ને તો હંધુય હારું પ્રેમથી જ વાત કરશે ઈ. આ ગાંડાને પ્રેમની ભાષા ખબર પડે છે? એને આપણે જે સીધું બોલીએ એને જ ખબર પડતી ને પ્રેમની ભાષા નહીં કરો તમે. શાંતિ રાખ, મારા દીકરાને હું ઓળખું છું ને. મારા દીકરો ને એટલે તમને ખબર તમારો દીકરો આવે છે, થોડોક ઈલાજ વિલાજ કરાવો ને. શાંતિ રાખ. જો ઈ મહેમાન શું કહે છે? એમ કે કેમ કે મારું એને નહીં, ભૂલ થઈ ગઈ. માફી. આદિ નહીં બેટા, આવું નહીં કરવાનું. ઈ મહેમાન છે અને મહેમાન ઈ ભગવાન કહેવાય, એને આવી રીતે ન કરાય. તમે ભગવાન હા તો ભગવાન શ્રાપ આપી દે છે. શ્રાપ જ આપે ને. તમે થોડી વાર શાંત રહ્યો ને. આ ઈ એવો નત, એની હારે તમે પ્રેમથી વર્તન કરો, ઈ બહુ સારું હશે. નહીં એટલે તમારા ઘરમાં મહેમાન આવે એની સાથે આવું વર્તન થાય છે? જુઓ, આવું વર્તન કોઈ કરતું નથી. જો સેફટી માટે. હા, એ કાંઈ નહીં કરે. તમે અંદર જાઓ, હું એની હારે વાત કરું છું ને. જાઓ, તમે જાઓ. અંદર જવું પડી. મમ્મી. જુઓ, તમે એની હારે ખોટી જીભાજોડી નહીં કરો. હું કહું તો શું કે તમે આયા છો તો તમે અંદર જાઓ. આદિત્ય એને કાઢો ને ઘરમાં ત્યાંથી. ક્યાંય નહીં જાઉં, અહીંયા જ રહીશ. ઈલાજ કરાવો, ઈલાજ. જો આદિત્ય હા, ઘરમાં હું કામ આવી? મીરા બહુની બેન છે, થોડા દિવસ રહેવા આવી છે. હા જો જરા એને થારી મને ગાંડો કે હું ગાંડો છું? ભલે ગાંડો કીધો, મને ખબર છે. ઈ ગાંડી. હા, ઈ ગાંડી બસ. પણ મારી વાત સાંભળ, એની હારે ખોટી જીભાજોડી ન કરતો. તો મારો દીકરો છે કે નહીં, મારું કહેલું હંધું માને છે ને, તો મહેમાન હારે એવું નહીં કરવાનું બેટા. એને કર્યું? સારું, હું એને સમજાવી દઈ હા, કે તારું નામ ન લે, તારી હારે ખોટી વાત ન કરે. હા હું કામ આવી? રોકાવા. મીરા બહુની બેન છે, એને મળવા આવી હશે. સમજો.
સમજે છે ને તું હા હા જો થોડા દી રોકાહે પછી એના ઘરે જતી રહે. સારું બા, પણ આ એ મને હેરાન નહીં કરે ને? ના એ તને હેરાન નહીં કરે, અને હેરાન કરશે ને તો તારી આ બાપ બેઠી છે ને એ હંધુય સંભાળી લે હો. વાહ, હો હાલ હું રમું? હા રમ. હાલો તમે. હા હું રમું છું તારે હંતાઈ જાય. એ હો હાલો રમીએ. તમે હંતાઈ જાવ. હાલો. હા હું હંતાઈ જાઉં હો. તું ગણતરી કરો 1 થી 10 ગણીને ત્યાં બા હંતાઈ જાય હો. હા. એક 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 આવું શું છે ક્યારની મારી આજુબાજુ બેહીને એક તો કઈ વાતો કરતું નથી, એકબીજાની સામે જોઈ જોઈ નિસારા કરે છે. ને હા ને અમને એમ થાય છે કે વાતની શરૂઆત ક્યાંથી કરવી. મોઢેથી. એ તો અમને ખબર છે, પણ વાતું એટલી બધી છે ને કે મુદ્દો કયો પહેલા પકડવો ને એ ખબર નથી પડતી. એટલે તમારે મારી હારે વાત કરવાની છે કે એકબીજા હારે? એકબીજા હારે તો અમે રોજ વાતું કરતા હોય. તમારી હારે જ વાત કરવાની છે, પણ જે વાત કરવાની છે ને એ કેવી રીતે કરવું ને એ વિચારીએ છીએ. સમજી ગયા? એક કામ કરો, મારે અત્યારે છે ને વાડીએ પાણી વાળવા જવાનું છે ને, તો હું જરાક વાળતા હોઉં. ત્યાં સુધી તમે વિચારી રાખો કે વાતની શરૂઆત ક્યાંથી કરવી. હું છે પણ જલ્દી બોલ ને તું. જીજાજી, તમને એવું નથી લાગતું કે હવે આ ઘરમાં જે થાય છે એ અસહ્ય છે? આવું ન થવું જોઈએ. તારી ભાષામાં એ નહીં સમજે. મારી બેનનું કહેવાનું એમ છે કે આપણા ઘરમાં જે આ તમારા ભાઈનું હાલે છે ને બધું, મતલબ ગમે એને મારીને આવે, હેરાન કરીને આવે, પાણા માર લે, એ સારું ન લાગે એમ. એ તો મને ખબર છે ખારું ન લાગે, પણ વાત જાણે એવી છે કે ઈ કઈ આપણી જેમ સમજદાર થોડો છે. એ ઈ જ કઈ છીએ અમે, સમજદાર ન હોય તો ઘરમાં રખાય ને. અરે પણ કઈ ઘરમાં ને ઘરમાં બાંધી થોડો રખાય. બહારની હવાઈ. દીદીનો કહેવાનો મતલબ એમ છે કે ઘરમાં ન રખાય તો એનું કંઈક કરવું પડશે ને. આવી રીતે તમે એમને ઘરમાં રાખશો, કોઈને પાણો મારી આવે તો બધા તો તમને જ કહે છે ને, તમારા મમ્મીને કહે છે કે જુઓ તમારો દીકરો કેવું કરે છે એમ. અને વિચાર કરો, આજે તો ખાલી પાણો માર્યો છે, કાલે કોકને ચપ્પુ મારી દે છે. આ ગયા વર્ષે દામિની પાસ થઈ હતી તો આખા ગામમાં મારા મમ્મી પપ્પાને જ બધા વખાણ કરતા હતા, તમે તમારી છોકરીને કેવી ભણાવી કેવી ભણાવી. નકર ભણી તો દામિની જ હતી ને, પણ છે ને ગમે એ ઓડિયો ઘોડિયો છોકરાઓનો હોય ને મા બાપ ઉપર જ આવે. હા, અને તમારા મમ્મી એ તો બિચારો દીકરો છે એમ કરીને છટકી જાહે. હવે સ્ત્રી જાત છે ને એને કોઈ કાંઈ ન કહે, પણ તમને સામે મારશે. કાલે સવારે કોઈ કેસ બેસ કરી નાખ્યો તો તમને જેલમાં લઈ જાય ને. અને અટાણના કાયદા એટલે અરે બાપ રે બાપ, બાપ મૂકે નહીં ડોહા, કેટલા કેટલા વર્ષની સજા. જીરી કમથી ભૂલ હોય તો 10 વર્ષ જેલમાં રાખે. અને તમારી ભૂલ ન હોય તો તમારે સજા શું કામ ભોગવવી જ જોઈએ એમ કયો મને. એ વાત તો હાચી હો કે આપણી ભૂલ ન હોય તો આપણે સજા તો ભોગવવી ન જ જોઈએ. પણ રહી વાત મારા મોટા ભાઈની, હવે આખા ગામને ખબર છે કે થોડાક બુદ્ધિ વગરનો, બુદ્ધિ વગરના છે થોડાક, એટલે મંદ બુદ્ધિ એમ. હું બોલું કે તું બોલી લઈશ? તમે બોલો. ગમે એ બોલો ને ભાઈ. એટલે કહેવાનો અર્થ એવો કે એ માનસિક રીતે અસ્થિર છે. તો એવું કઈ થયું ને તો ગામવાળા છે ને જતું કરી દે. હવે પાણા મારે ત્યાં સુધી કોઈ કાંઈ ન બોલે. આ તમને કોઈક ચપ્પુ મારી દે તમે ન બોલો? અમારી બેન ન બોલે? તમારા મમ્મી ન બોલે કે મારા દીકરાએ આવું કરી નાખ્યું એમ? બોલે કે નહીં? એ વાત સાચી, પણ આપણે મોટા ભાઈના હાથમાં ચપ્પુ આવા શું કામ દઈએ? અરે એ પણ તમે લાકડું મારી દીધું માથામાં તો. સાગર, અમારો કહેવાનો સીધો એક મુદ્દો એવો છે કે તમારા ભાઈ આ ઘરમાં રહે ને તો એ આપણે નુકસાન કરશે. એના કરતાં અમે બે બેનો વિચારું છું કે તમારા ભાઈનું કામ, તમારા ભાઈને આપણે અહીંયાથી આઘા કરી દઈએ. અમારી પાસે રસ્તો છે એમ. કઈ રીતે? અને બીજી વાત, તમે જે મોટા ભાઈને આમ ઘરની બહાર કાઢવાની વાત કરો કે જે કરવાની વાત કરતા હોય બા એ શક્ય થવા દે? અરે પણ બા ઘરે હોય તો ને. તમે અને બા ખાલી સવારથી સાંજ સુધી બહાર જાઓ, તમે સાંજે આવો ત્યાં કામ તમામ. તમામ એટલે કેવા હું માંગો છો? એટલે મોટા ભાઈને મારી નાખવાની વાત કરો છો? ના ના, એટલે કે તમારા ભાઈ છે ને એ સામેથી જ આ ઘરમાંથી જતા રહેશે. એને અમે થોડાક બીવડાવશું ને એટલે સામેથી વયા જાય. મારી થોડા નખાય કઈ માણસ છે ને ગમે એમ તો હે. ગાંડો તો ગાંડો. રેવા દે. જીજાજીને છે ને આપણી વાતમાં ઇન્ટરેસ્ટ નથી, એટલે રસ નથી. આપણે જાય હાલ. કાલ સવારે કાંઈ થાય ને તો તું વકીલ ગોતી રાખજે, આમાં મારો કાંઈ વાંક નથી. આપણે તારા છૂટાછેડા જ કરાવી નાખીએ. આવા ઘરમાં રહેવું જ નથી. બસ હાલ. અરે પણ બેહો બેહો. વાત જોવા જઈએ ને વિચારવા જઈએ ને તો વાત છે તો સાચી. અમારી વાત સાચી જ હોય.
કે મોટા ભાઈ જ્યાં સુધી ઘરમાં રહે ને ત્યાં સુધી ના તો એ સરખી રીતે જીવી શકશે ના બીજાને જીવવા દેશે. તો 24 કલાક આપણો જીવ હાથમાં લઈને ફરવાનો, આપણને મારી દીધું હોય તો? સારું, પણ જો હું બાને ઘરની બહાર લઈને જાઉં એ વાત સાચી, આખો દિવસ એની ભેળો રહ્યો એ વાત એ સાચી, તો ખોટી વાત કઈ? પણ જ્યાં સુધી હું આવું નહીં ને એ પેલા આ કામ થઈ જવું જોઈએ. અરે થઈ જાય, તમે ખાલી વિશ્વાસ રાખો અમારા ઉપર. અને બીજી વાત, ઘરની બહાર જ કાઢવાના છે. જો કોઈએ કાંઈ બીજું કર્યું અને મને ખબર પડી ને તો મારી હાથે હું પોલીસ સ્ટેશને જાય અને બે વિરુદ્ધ છે ને ફરિયાદ નાખી દઈ. જીજાજી તમારું સારું એનો વિચારે. આ તો અમે ગામની વાત કરતા હતા કે ગામને કોકને આમ કરી નાખ્યું તો તેમ કરી નાખ્યું તો. વિચાર કરો, તમને તે કંઈક કરી નાખ્યું તો, ઘોડા ને ગધેડા બધું વેચી નાખે છે હુવા ટાણે તો. તમને મારી નાખ્યા તો મારી બેન વિધવા થઈ જાય. સારું, આપણો નિર્ણય હવે અટલ છે, નક્કી થઈ ગયું જ છે ને તો હવે એવું જ કરવાનું છે. તે પાણી વાળવા નથી જવું? જાઓ ને, બે હું ગયા. હા ભાઈ વાહ, આ બહુ સારું હો. હવે ખબર પડી આ ઓલી કહેવત ખોટી નથી કે લાલો છે ને એ લાભ વગર લોટે નહીં. હા હા, તમે પાણી વારી આવો, જાઓ જાવ ને ને. જીજાજી જાઓ. એમને ભેગી ખબર. તુંય. ના રે ના, મારી બેન આવીશ, મારે પાસે બે હું ન હોય ઘડીક. કામ જ કરો નકરું મારી બેન પાસે. જાઓ ને હવે, એ જાવ. જાઓ. એટલે મારા કાનના પડદા ફાડી નાખશો. શાંતિ રાખો ને, જાઉં છું. હોય તે કેમ ધીમું બોલતા ભાઈ? હાય માની તો ગયા હો. રામ હે રામ. બેટા તું ગીત ગાય છે, ભજન ગાય છે, હંધું સાચું, પણ આ હવારમાં અટાણે તું અહીં લઈ આવ્યો છે ને તો વિચાર આવે છે. ઠેઠ આટલે લઈ આવ્યો અને કોઈ દેખાતું નથી. પણ હું કામ લાવ્યો છે, હું છે, કાંઈ કીધું નહીં. ઘરેથી કીધું ઝટ ચાલો ઝટ ચાલો, આ ઝટ આલી, પણ હું વાત છે એ તો કે મને. બા, તમારો દીકરો કોઈ દી ભજન ગાય છે? ના. તો આજે ગાતો હશે તો કંઈક તો એવું હશે તો જ ગાતો હશે ને. હા, કંઈક કારણ વગર તો ન ગાય, કંઈ કારણ હોય તો ગાતો હશે, પણ કારણ શું છે એ તો કે. બા, આજે છે ને આપણા નસીબમાં એક હારા સમાચાર છે. હારા સમાચાર? હા તે ઝટ બોલ ને, શું હારા સમાચાર છે? બા, આજે છે ને આ જ રસ્તેથી સંઘ આવવાનો છે અને આપણે સંઘના દર્શન કરવા હાટુ આવ્યા છીએ. આ રસ્તેથી સંઘ આવવાનો છે? હા. પણ આપણા ગામનું તો કોઈ નથી દેખાતું. આપણે બે જ જણા છે અને આ સંઘના દર્શન કરવા એ તો બહુ મોટો લાવો કહેવાય. હા. તો હંધાઈ આવે. અરે હંધાઈ આવે, પણ હજી ગામના કોઈ માણસને છે ને આ સંઘની ખબર જ નથી પડી. હું વાત કરે? હા, તો ક્યાંથી આવે? તો તને ક્યાંથી ખબર પડી? આ ગામના કોઈ વ્યક્તિને ખબર ન પડી ને તને ખબર પડી? આવું ન બને. ગાંડા સંઘ આવવાનો હોય ને તો 4 દી પહેલા ખબર પડી જાય. અરે બાપા, મારી વાત તો સાંભળ મારી બા. આમ જો, તું તારા દીકરાને જેટલો આમ નીચ, નાલાયક અને કામ ધંધા વગરનો ને કાંઈ કામનો નહીં એવું સમજે છે ને, પણ એવો નથી તારો દીકરો. તો અરે બાપ, આ બાજુનું ગામ જામખંભાળિયા નથી? ઈ તો છે જ ને. ત્યાં મારો મિત્ર ઓલો હરિયો નથી રહેતો? હા હા, ઈ તારી હારે આ એ શાળામાં હારે ભણતો ઈ જ ને. હા, ઈ જ હરિયો. તે આ સંઘ છે ને પેલા એની ગામમાં નીકળવું છે, એટલે એણે છે ને હટ મને ફોન કરીને શું કીધું ખબર છે? ઈ કે તું છે ને ગામના ઝાપાનો પાછળનો જે રસ્તો છે ને જ્યાં જામખંભાળિયા જાય છે ઈ રોડે આવતો રે. ત્યાં સંઘ આવવાનું છે હમણાં જ. એમ? હા, ઈ કે તારા બાને છે ને સંઘના દર્શન કરવાનો બહુ શોખ છે. હા, એને બહુ એવી ઈચ્છા હતી મનોમન કે સંઘ નીકળે ને સૌથી પહેલા હું દર્શન કરું. હા, આરતીનો લાવો મળે ને. હા. આ ગામે ગામ જ્યાં જાય ત્યાં આરતી તો થાય જ. પણ તારે મને પહેલા કહેવાય ને ઝટ, તો હું આરતીની થાળી ઘરેથી તૈયાર કરીને લાવી હોત. અરે અટાણે તો છે ને પેલા દર્શન કરશું, પછી આગળ આપણા ગામમાં જાહે ને ત્યાં સુધીમાં આપણે ઘેર જઈ અને આરતીની થાળીને બધું લઈ આવશું. પછી આપણા ગામના વેસો ઓલો વડલો નથી, હા. ત્યાં જ આખું સંઘનો છે ને ઉતારો છે, તો ત્યાં આપણે આરતી કરી નાખશું. ઈ વાત સાચી, તે કાંઈ વાંધો નહીં. પણ હું કહું છું, કેટલી વાર લાગશે આવતા? અરે એણે કીધું છે કે એના ગામથી તો નીકળી ગયા છે. હવે લગભગ આમ વિચારો ને તો અડધા કલાકમાં આવતા રહે. અડધી 1 કલાક લાગે? હા. પણ અડધી 1 કલાકમાં તાર કહેવાય ને તો હું આદિત્યને આપણી હારે લઈ લત ને. ઈ ઘરે એકલો છે. અરે બા, મારી વાત સાંભળો. જો આદિને આપણે ભેગો લીધો હોત ને તો એ સંઘવાળાને હેરાન કરી નાખત. એ હાટુથી ન લીધો. એના કરતાં એ ઘેરે છે ને શાંતિથી રમશે અને બેસશે ને હુઈ જાય નકર. સાચી વાત છે.
કાંઈ નહીં હાલ સંઘના દર્શન તો કરવાના હા છે. એક કામ કરો તમે સામે બેસી જાઓ હાલો. ના ના બેહવું નથી હવે. આ સામે સંઘ આવતો હોય ને બેહીને રાહ જોવી, ઊભા ઊભા રાહ જોઈએ આપણે. સારું આ તો તમારા પગ નો દુખે ને એ હાટું કીધું હતું. વાંધો નહીં જોવો. ક્યાં ગયા છે? ચાલે ઊભો થા, ઊભો થા. શું કહેતો હતો? કે મને ઘરમાં નહીં આવવા દે, મને મારશે. આ લાકડી ગઈ વખતે તારા હાથમાં હતી ને, હવે મારો વાર. ચલો જવાનું છે આ ઘરમાંથી કે લાકડી ખાઈશ? હું જા, હા મારું ઘર છે. તારું ઘર છે? કોણે કહ્યું કે તારું ઘર છે? આ તને આ ઘરમાંથી કાઢવા માટે તો હું આવી છું ને. કર ગુસ્સો મારા પર. તે દિવસે મને મારવાની વાત કરતો હતો ને, બોલ. મારી શું? મને મારીશ? કેવી રીતે મારીશ? આ મારીશ? બા બોલાવ, હજુ જોરથી બોલો. તારા બાને બોલાવો, તારા ભાઈને બોલાવો, બધાને જ બોલાવ. બા બોલાવ. ડરી ગયો તું? તું તો છે ને આટલામાં ડરી ગયો, આટલામાં ડરી ગયો. મારતી નહીં તો કહી દઉં છું. હું મારી મારા બાને ખબર પડશે ને તો મારશે બધાને. તારા બાને ખબર પડશે તો તારા બા મારશે એમ? તારા બાપને મારશે? હા? તારા બાપને મારશે? જો હું કહી દઉં છું. શું? બા મારે છે બા. ચૂપ. બાએ ના પાડીશ મારવાની, હું માર દઈ. હું કહી દઉં છું. હા તો માર ને, લાકડી તો મારી પાસે છે ને. હા કેવી રીતે મને મારીશ? હા? કેવી રીતે મને મારીશ? હા? જા જા, નીકળ આ ઘરમાંથી. હું નહીં જાઉં, હું નહીં જાઉં. નહીં જા. મારું ઘર છે, હું નહીં જાઉં. ઠીક છે, તું વધારે મારગા, મને શું ફેર પડે છે? નહીં જતો રહીશ? જતો રહીશ આ ઘરમાંથી? હા જઈશ? જઈશ આ ઘરમાંથી? બોલ બોલ. અને કોઈને કહીશ? કોઈને કહીશ કે મેં તારી સાથે શું કર્યું તું? વેરી ગુડ. તું તો બહુ હોશિયાર છે. હા બહુ હોશિયાર છે તું તો. જો તને રસ્તામાં કોઈ દેખાઈ જાય કે કાંઈ પૂછે ને તો એને કહી દેજે કે હું ખોવાઈ ગયો છું ને હવે મારે ઘરે નથી જવું. શું કહીશ? શું કહીશ? કોઈ ગયો છું. વેરી ગુડ. ઘરે નથી જાઉં. તને ખબર છે અમે પ્લાનિંગ થી જ તારા બાને છે ને ઘરની બહાર કાઢી મૂક્યા છે કે તને બહાર કાઢી શકીએ ને અમે લોકો. બોલાવ તારા બાને, બોલાવ. બોલ. મારા બા કહે કે હા હા બૂમ પાડ, બાને બૂમ પાડ. બા હમણાં આવશે, હું બા લઈ આવું. બા તો હમણાં આવી જ જશે, પણ ત્યાં સુધી તું થોડી આ ઘરમાં રહેવાનો છે. તને શું લાગ્યું કે તને આ ઘરમાં રહેવા દઈશું? હા તને આ ઘરમાં રહેવા દઈશું? મારતા નહીં. લે તું તો આખા ગામને મારે છે ને. કોકને પથરો મારી દે છે, કોકને લાકડી મારી દે છે. નથી મારતો? હા નથી મારતો બધાને? નહીં મારું, હવે નહીં મારું કોઈને. વેરી ગુડ. નહીં મારું, હું પણ નહીં મારું. બસ સારું. આ તું રમત બહુ રમે છે ને કે 1 થી 10 ગણો અમે લોકો સંતાઈ જઈએ. તો ચાલ 1 થી 10 ગણ. પાણી પી લો. પાણી પીવું છે? પાણી પીવું છે તારે? પાણી પીવું છે? પાણી પીવું છે? તને 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 કેટલી વાર કહ્યું ને મેં કે આ ઘરમાંથી તારે જતું રહેવાનું છે? જાઉં છું. ક્યારે જઈશ? ક્યારે જઈશ? જાઉં છું. લાગતું નથી કે હજુ આ જાય. દીદીને વાત કરવી પડશે. દીદી બા ક્યાં ગયા છે? હા તો મને ભૂત. શું દીધું? કીધું તું ને તને કે આ ઘરમાંથી જતો રે. હવે જો મેં છે ને ભૂતને બોલાવ્યો છે, રાતે આવશે અને તને મારી નાખશે. હું પકડી રાખું, તું બીજી વાર ગળું દબાવ. ભૂત આવે એના કરતા આપણે દબાવી દઈએ ને. હું જાઉં છું. ક્યારે જઈશ? હા હમણાં જાઉં છું. કેટલી વાર કીધું? એક વાર જવાનું કીધું, ખબર નથી પડતી. જાતો તો
બાની વાત જોતો તો. અરે બાને નથી કહેવાનું એટલે જ તો તને પહેલા મોકલીએ છીએ ને. બા હવે નહીં આવે. અહીંયા તને કીધું હતું ને મેં કે તું આ ઘરમાંથી જતો રહે, નહીં જાય તો હું તને વધારે મારીશ. કીધું હતું ને મેં, હા કીધું હતું ને. હવે તને છે ને ધક્કા મારીને બહાર કાઢીશું અમે. જુઓ દીદી મારી નથી નાખવાનું. વધારે દબાઈ ગયું ને એટલે જ કહું છું આ રાતે ભૂત આવે પછી ઈ બીવડાવે અને પછી આપણે ઘર મૂકીને રાતે ભાગવું એના કરતા ધોરા દીએ વયું જવાય ને. હા હું જાઉં છું, મારતા નહીં. તારે જવાની જરૂર નથી, અમે જ તને ધક્કો મારી દઈએ. હા એટલે કષ્ટી ઓછી લેવી તારે. સાગર હું હવે જાઉં છું હો. હવે મારે સંઘના દર્શન કરવા નથી રોકાવું. હા તું અડધી કલાક કહેતો તો છેલ્લી 4 કલાકથી આપણે અહીંયા છીએ પણ સંઘનું કાંઈ દેખાતું નથી. એ આવે ને એ ટાણે મને બોલાવી લેજે. હાલ હું જાઉં છું. અરે બા ક્યાં જાવશો? ઊભા તો રહો. અરે તમે શું નક્કી કર્યું હતું કે તમારે છે ને સંઘના સૌથી પહેલા દર્શન કરવા છે? અરે તો પણ સારા કામ માટે ભગવાનના દર્શન કરવા માટે છે ને ભગવાનનું થવું પડે, સંઘનું થવું પડે. આમ મનોમન છે ને એવા વિચારે આવવા જોઈએ અને એની માટે છે ને થોડી તપસ્યા કરવી પડે. આ તપસ્યા કરું જ છું બેટા. આ રાહ જોઉં છું, ક્યારની રાહ જોઉં છું. પણ મને છે ને હવે નથી લાગતું કે સંઘ આપણા ગામમાં આવે, કારણ કે અટાણ લગી ન આવ્યો. હવે શું આવે? આ જામ ખંભાળિયાથી આપણું ગામ છે ને એ 2 કિલોમીટર છે. 2 કિલોમીટરમાં 4 કલાક ન લાગે એટલી તો મને અક્કલ છે. એ મારી માવડી, મારી વાત તો સાંભળ મારી બાપ. આ કંઈક અટવાઈ ગયા છે, એમને રસ્તો ભટકી ગયા છે. આવતા જશે તમ તારે તું ઉપાધિ નો કર. હો વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે મારે છે ને હવે ઘરે જટ જવું જોઈએ, કારણ કે મારો આદિત્ય ત્યાં એકલો છે. એ મારા વગર ખાહે નહીં, પીહે નહીં અને પાછો મારા વગર છે ને વધારે ગાંડો થાય, ગાંગા વેડા કરશે. અને ત્યાં આગળ વહુ એકલી છે મીરા અને એની બેન છે દામિની. કાંઈ ઊંચ નીચ થઈ ગઈ ને તો મારે પાછી ઉપાધિ. અરે કાંઈ ઊંચ નીચ નહીં થાય અને તમારી જેમ મીરા અને દામિની હાંસી લે મોટા ભાઈને. હો વાતની એક વાત, આદિ મારા સિવાય કોઈનાથી હસવાય નહીં અને હું છે ને મારા દીકરા પાસે જાઉં છું. એ બા 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 જુઓ શું શું છે? હંખનો અવાજ આવે છે. જો આ મને તો લાગે છે કે હા ભાઈ આવી ગયા. મને કાંઈ નથી સંભળાતું. હો અરે ધીમે ધીમે તમે સાંભળો તો ખરા. એક તો તમે એક સીટ છો નહીં એટલે જ કોઈએ કીધું છે કે ભગવાનનું કામ કરવું હોય કે ભગવાનનું ભજન કરવું હોય કે ભગવાનને જોવો હોય કે એના ભક્તોને જોવા હોય ને તો મન છે ને એકાગ્ર હોવું જોઈએ. તમારું મન તો ઘરે જ ભટકે છે. એકાગ્ર મન કરીને એક કાને સાંભળો. જો સંભળાય. અરે સાગર મને કાંઈ નથી સંભળાતું બેટા. સંભળાય સંભળાય સાંભળો સાંભળો. જો હું ઘરે જઈ ભગવાનના પાઠ કરી લઈ, પૂજા કરી લઈ, દર્શન કરી લઈને માફી માંગી લઈ. આ સંઘના દર્શન કરવા ને વધામણા કરવા હું ત્યાં નહીં રહી, પણ મારો દીકરો આદિત્ય રાહ જોતો હશે. અરે તમારો આદિત્ય આપણા ઘરે જ છે, મારા મોટા ભાઈ ઘરે જ છે, કઈ બહાર નથી ગયા. અને મીરા અને દામિની તો છે જ ને, સંભાળી લે. તમને આવો લાવો મળ્યો છે જિંદગીમાં છે ને કોઈને આવો લાવો નથી મળતો. અને તમને તો કેવો લાવો મળ્યો છે, સૌથી પહેલા દર્શન કરવાનો લાવો મળ્યો છે. આ તો મારો મિત્ર પેલો હરિયો હતો ને એટલે આપણે પહેલા દર્શન કરી શકશું. એ હા બાબા હા, હું રહું છું તારી હારે. હો હા ઊભી એમ. રહું છું. અને પગ થાકી જાવ હોય તો મતલબ ઊભા ઊભા થાકી જાવ હોય તો બેસી જાઓ. ના નથી થાક્યા, ઊભી છું. હાદી હાદી શું થયું છે? કામ ભાગતો ભાગતો આવેસ તું? લાગ્યું તો નથી ને મોટા ભાઈ તમને? અમે લોકો રમત રમતા હતા ને તો ધક્કો લાગી ગયો. પકડમ પડી રમતા હતા. ના બા, શું થયું? કઈ નથી થયું લોકો જીજાજી. મને ઘરમાંથી બહાર કાઢે છે. અરે રે મને બહુ રમતા માર્યો. હતા. અમે છે ને પકડમ પડી રમતા હતા ને એમાં અમે એવું બોલતા હતા કે ઘરની બહાર કાઢવાના, ઘરની બહાર કાઢવાના. ના બા દબી દીધું. કલર કલર રમતા હતા. મને ખબર છે, મને ખબર છે મીરા બહુ કે તમને મારો દીકરો નથી ગમતો. બા તમે કેવી વાત કરો છો? બસ મારો આદિત્ય કોઈ દી ખોટું ના બોલે. તમને એવું લાગે છે બા? અમે તો હાચન પકડમ પટ્ટી જ રમતા હતા. હા શું બોલતા મિની? હવે સાચી વાત છે અને એમને શું ખબર પડે છે? તમે જ કહો છો ને. બધી જ ખબર પડે છે. એને નથી ખબર પડતી. મારો દીકરો ભલે ભલે મગજ એનું ઓછું ચાલે છે પણ એ કોઈ દી કોઈનું ખોટું કરે એવો નથી કે કોઈની હારે આવી તમે જે રમત રમીને
એવી રમત રમે એવોય નથી. શું કર્યું? હા, ગળું દબાવ્યું ને? ના ના ખાવ ને, હા ખાવ તમે એકબીજાના સમ. હા, હગી બહેનો છો ને, ખાવ એકબીજાના સમ. હું તમે વાત કરો છો બા? અરે ખોટું બોલવું હોય તો હમણાં ખોટા ખોટા હમ ખાય જ લેવું ને અમે બે. પણ અમારે એવા હમ નથી ખાવા ને મોટા ભાઈ કે અમારા દુશ્મન નથી. મોટા ભાઈ અહીંયા આવો તમે. માં બા ઘરમાંથી જતો રે, ભૂત આવશે, રાતના હેરાન કરશે, આવું બધું કીધું. અને કે તાર બા આવે પેલા વહી જા, ભાગ. અરે મોટા ભાઈ, તમે જેમ સમજો છો ને એવું કાંઈ નથી. હા તો હા, મીરા અને દામિની છે ને એ તમને એકલું ન લાગે ને એ હાટું થઈને તમારી અરે આ પકડમ પકડાય, કલરે કલર આ બધું રમતી હતી. હાલો હાલો કરે જાય હાલો. નહીં, હવે ઘરે જવાની કોઈ જરૂર નથી. અરે બા પણ હા ઊભા ઊભા થાકી જાઉં આપણે બધા. હાલો હવે અહીંયા હું પાછી ઘરે જાય હાલો. બસ, બહુ થયું. બા મને હંધી ખબર છે સાગર. હતા લગન મેં હંધુય જવા દીધું. મને ખબર હતી કે વહુ દીકરો છે ને, કદાચ હાદી મારો મગજથી બાળક જેવો છે એટલે તમે લોકો આ હંધુય કરો છો. પણ આજે તો હદ વટાવી નાખી, એના જીવ પર આવી ગયા. હા, એનું રહેવા દો ને મીરા બહુ. તમે દીદી પણ માફી માંગે છે, માફી માંગે લે. તમે બોલશો નહીં, અમારા ઘરની વાત છે. જો તમારે ને અમારે આ ઘર સાથે કોઈ લેવા દેવા નથી. એટલે મહેરબાની કરીને મારા ઘરની વાતમાં નહીં બોલતા. અને તમે તમારી બેનનો પૂરેપૂરો સાથ આપ્યો છે ને. અને હું કહેવા માંગો છો તમે? એ જ કે અમે એવું વિચાર્યું તો જરૂર કે આદિત્યભાઈને ઘરની બહાર કાઢી મૂકશું, પણ એમને મારી નાખવાનો અમારો કોઈ વિચાર નહોતો. જો બાપ અવારનવારી બધાને મારઝૂડ કરીને આવે, લોકો આપણને કેસ કરવાની ધમકી આપે. એ હાચા માટે, એ તમારા માટે. હા, તમે લોકોએ શેઠના રૂપિયા સમયસર ન આપ્યા ને એટલે આ બધું થયું. અને વાતની એક વાત, આ ઘર અને જમીન હંધુય મારા આદિત્યનું છે. એટલે હવે તમારે વિચારવાનું કે શું કરવું છે. જો હું તમારી માફી માંગુ છું અને દામિની માફી માંગે છે. સોરી આદિત્યભાઈ. અને હા, આજ પછી છે ને આવું ન થવું જોઈએ. હા, મોટા ભાઈને આજ તમે હેરાન કર્યા, પણ આજ પછી ના કરતા હેરાન. એમ બા જો અમે તો અમારી ભૂલની માફી માંગી લીધી, પણ સાગરને બધી ખબર હતી. આ બધું કરવામાં સાગરનો તો પહેલો હાથ હતો. માફી માંગો. વાતની એક વાત, મારે કોઈને માફી નથી મંગાવી કે મારે માફી આપવી નથી. તમે લોકો આ ઘર છોડીને આજે જ જાઓ. બા હા, આવી વાત ન કરો બા. હાલ આદિત્ય, તમારા સિવાય અમારું કોઈ નથી. તમે એ તમારે પહેલાં વિચારવું જોઈતું હતું. હા, હવે હું અને મારો આદિ એકલા રહીશું. તું તારી પત્નીને લઈ અને તારે જ્યાં રહેવું હોય ને ત્યારે જ. અરે બાપ, બા, મારી વાત મારી- સાંભળો. બા 6 કલાક મેં બાને બહાર રોકી રાખ્યા. એટલા ટાઈમમાં તમારાથી આદિભાઈને ઘરની બહાર નહોતા કઢાતા. તો તમારા એ રહેવાય ને. આ તમારો ભાઈ છે ને. એ પછી બાજુ તમે બને હા? મારે પેકિંગ કરવું છે, હું જાઉં છું શહેર. વાહ મારી પાસે ભાઈ તો વાહ. ઘર છે. દામિની હજી સાંભળી લે આનું. રેડું નાખી લીધી તો વિચારો હવે શું કરવું ઈ. મારતી નહીં હો, જીવતો રાખજે. રખી લીધો જીવતો. અક્કલ મઠી. હા, મોટા ભાઈ જીવતા છે ને એટલે ખાલી ઘરમાંથી કાઢ્યા છે. જો એને કઈ થઈ ગયું હોત ને તો હા બા ઊભે ઊભા સીરી નાખત આપણને. એ ક્યાં ખબર છે આને. ઊભી રે.